નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા તથા પાટણ જિલ્લાના શ્રી સમાલ ગોળ દરજી જ્ઞાતિ વિકાસ મંડળ દ્વારા સમાજમાં નવીન હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સોમાભાઈ દરજીની સર્વાનુમતે વરણી કરાઈ હતી. શ્રી સમાલ ગોળ દરજી જ્ઞાતિ વિકાસ મંડળ આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમ અને સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શ્રી સમાલ ગોળ દરજી સમાજના હોદ્દેદારોને નવનિયુક્ત કર્યા હતા, જેમાં પ્રમુખ તરીકે સતત બીજી ટર્મ માટે સમાજના ઉત્સાહી અને સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દરજી સોમાભાઈ ધોડાભાઈ દરજી ડીસાને બીજા વર્ષ માટે પણ પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મંત્રી તરીકે અશ્વિનભાઈ બાબુભાઈ દરજી ભીલડીવાળાની પણ બીજી ટર્મ માટે સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે સમાજ માટે હંમેશા ઉત્સાહભેર કામ કરનાર પ્રમુખ અને મંત્રીને બીજા વર્ષ માટે પણ આ બંને યુવાનોને જવાબદારી સોંપવામાં આવતા સમગ્ર ડીસા પંથકમાં આનંદ ફેલાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બંનેને અભિનંદન પાઠવી તેમનું સમગ્ર સમાજ દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.